ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ટોપિક જોયો હતો કેલોરીમેટ્રી અને મિશ્રણના તાપમાનની આપણે ચર્ચા કરી હતી. કેલોરીમેટ્રીમાં જેટલી ઉષ્મા એક પદાર્થ ગુમાવે એટલી ઉષ્મા બીજો પદાર્થ મેળવે. મિશ્રણના અંતિમ તાપમાનમાં આપણે જોયું હતું, એક ઉદાહરણ મેં લીધું હતું કે જો -°C તાપમાન આપેલું હોય તો બરફ 3 રીતે કામ કરે. કોઈની અંદર આપણે મેળવીએ તો એક પોતાનું તાપમાન માઇનસમાંથી 0 લાવે, બીજું 0°C આવે એનું ગલનબિંદુ કહેવાય, એટલે અહીંયાથી પીગળવાની શરૂઆત કરશે. ત્રીજું કે જે પીગળીને પાણી બને છે એ પાણી પણ પોતાનું તાપમાન વધારશે. તો એની માટે મિશ્રણનું અંતિમ તાપમાન આપણે મેળવવું હોય તો મેં તમને અહીંયા શીખવાડ્યું હતું કે કઈ રીતે કામ કરવું, અને એક ઉદાહરણ પણ આપણે ગણેલો છે. ઉદાહરણ નંબર ગણ્યો છે આપણે 13. ત્યાર પછી હવે આપણે ઉદાહરણ નંબર 14ની વાત કરશું. તો મિત્રો ઉદાહરણ નંબર 14 આ રીતે છે. શું કહે છે કે 100 જૂલ પર કેલ્વિન ઉષ્માધારિતા, ઉષ્માધારિતા એટલે હીટ કેપેસિટી, HC બરાબર ઇટ ઇઝ m/c. ઉષ્માધારિતા કેટલી આપી છે? 100 જૂલ પર કેલ્વિન. મિત્રો તમે આ કામ કરશો, અહીંયા ઉષ્માધારિતા આપી છે એટલે સીધું જૂલ પર કેલ્વિનનું મૂલ્ય થશે. અહીંયા કેલોરીમીટરને 30°C ઓરડાના તાપમાને રહેલું છે. તો કેલોરીમીટરનું તાપમાન 30°C છે. ઓકે, 4200 જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ કેલ્વિનની વિશિષ્ટ ઉષ્મા અને 40°C તાપમાન ધરાવતું, એટલે વિશિષ્ટ ઉષ્મા CW = 4200 જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ કેલ્વિન અને 40°C તાપમાન ધરાવતું પાણી, એટલે T બરાબર 40°C. પાણી કેલોરીમીટરમાં રેડવામાં આવે છે. તો કેલોરીમીટરના તાપમાનનું પાણીનું તાપમાન કેટલું થશે? એટલે જો હવે કોઈ પણ ઠંડુ પાત્ર હોય એની અંદર ગરમ પાણી ઉમેરવામાં આવે તો સ્વાભાવિક છે કે ગરમ પાણી પોતાનું તાપમાન ગુમાવશે અને ઠંડુ પાત્ર તાપમાન મેળવશે. એટલે ઠંડુ પાત્ર હોય એના તાપમાનમાં વધારો થાય ને એની અંદર પાણી ઉમેરવામાં આવે છે એનો તાપમાન ઘટાડો થાય. તો તાપમાન જે હશે ને એ 30 થી 40ની વચ્ચે હશે. એટલે કે મિશ્રણનું તાપમાન, અહીંયા હું ખાલી યાદ રહે એટલા માટે લખું છું કે મિશ્રણનું તાપમાન 30°C થી 40°C વચ્ચે હશે. ઓકે મિત્રો, તો હવે આપણે આ કામ શરૂ કરીએ. તો અહીંયા લખીએ કે કેલોરીમીટરે મેળવેલી ઉષ્મા બરાબર પાણીએ ગુમાવેલી ઉષ્મા. એટલે મિત્રો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ, મેળવેલી ઉષ્માને ગુમાવે. હવે કેલોરીમીટર શું કરે છે? ઉષ્મા મેળવે છે. સ્વાભાવિક વસ્તુ એના તાપમાનમાં વધારો થાય છે. તો કેલોરીમીટરે મેળવેલી ઉષ્માની આપણે વાત કરીએ તો બહુ સિમ્પલ, અહીંયા આ રીતે કહી શકીએ mc ∆T ડેશ કીધું ઇઝ ઇક્વલ ટુ આને ચલો એક કામ કરીએ m'(c')W પાણી માટે કામ કરીએ છીએ, એની માટે ડેશ લઈ લઈએ અને અહીંયા શું થશે? ∆T'. તો m/c એટલે ઉષ્માધારિતા સીધી આપી છે તો હું સીધું લખી નાખું 100, કારણ કે કેલોરીમીટરની ઉષ્માધારિતા. તાપમાન શું લેશું? તો મિશ્રણનું તાપમાન આની વચ્ચે હશે, એટલે કેલોરીમીટરના તાપમાન કરતાં વધારે અને 40°C તાપમાન કરતાં ઓછું, એટલે પાણીના તાપમાન કરતાં ઓછું. તો એમાં તાપમાનનો તફાવત લેવો હોય મિત્રો તો આમ કહી શકીએ T-30, કારણ કે કેલોરીમીટર માટે અંતિમ તાપમાન T, પ્રારંભિક તાપમાન 30, કારણ કે એ પોતાનું તાપમાન વધારશે. 40માં પાણી માટે વાત કરીએ છીએ તો એની માટે પ્રારંભિક તાપમાન 40 છે, અહીંયાથી એ ઘટશે એટલે અંતિમ તાપમાન T થાય. તો ઇઝ ઇક્વલ ટુ મિત્રો m', એટલે પાણીનું તાપમાન, પાણીનું દળ આપણને આપ્યું છે
દળની આપણે વાત કરીએ તો યસ 100 ગ્રામ આપ્યું છે, તો 100 એને ગુણ્યા 10⁻3. ત્યાર પછી એનું ડેલ્ટા ટી આપણે ફાઇન્ડ કરવું છે, તો એ તો હું અહીંયા સીધું 40 માઇનસ, અચ્છા ઓકે, એની વિશિષ્ટ ઉષ્મા આપી છે આપણને 4200 અને અહીંયા થશે 40 માઇનસ ટી. ઓકે, હવે અહીંયા આપણે શું કામ કરશું, તો ટી મેળવવાનો છે. આ બે મીંડા છે એને આની સાથે ઉડાડી દો, આ 100 સાથે. ઓકે, હા, અને 10⁻3 છે એટલે આ 4.2 થઈ જાય. 4.2 40 માઇનસ ટી. હવે T-30 ઇઝ ઇક્વલ ટુ, આ બંનેનો હિસાબ છે એ 42 ગુણ્યા 4 એટલે 8. 42 એટલે મેં આ મીંડું અહીંયા લગાડી દીધું એટલે 42 અને અહીંયા 4 એટલે 4 2 8 ને 4 4 16, 168. આ અંદર ગુણાશે એટલે -4.2 ટી. આ બાજુ આવે એટલે ટી પ્લસ 4.2 ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 168 પ્લસ 30 એટલે થશે 198. ટી કોમન કાઢો એટલે 5.2 ટી થશે ઇઝ ઇક્વલ ટુ 198 અને ટી ઇઝ ઇક્વલ ટુ 198 ડિવાઈડ બાય 5.2 કરશો એટલે મિત્રો એપ્રોક્સિમેટલી એનો જવાબ છે એ યસ, આપણો જવાબ શું આવશે 38.07 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો આ તો બહુ સિમ્પલ ગણતરી થઈ ને. કન્સેપ્ટ કોનો લાગ્યો? કેલોરી મીટરનો કન્સેપ્ટ લાગ્યો, એટલે એ તો બહુ સહેલું કામ થઈ ગયું. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર, યસ આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ. હા, ઉદાહરણ 15. ઉદાહરણ નંબર 15 છે એ આપણે કઈ રીતે કામ કરશું, તો -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે બરફનું જે તાપમાન છે TW બરાબર -20 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે અને બરફનું જે દળ છે આઈસ કહી દઈએ, એમ આઈસ, એ આપણને આપ્યું છે 40 ગ્રામ. 40 ગુણ્યા 10⁻3 કિલોગ્રામ અને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા, એટલે પાણીનું તાપમાન આપ્યું છે 20 ડિગ્રી સેલ્સિયસ. રૂપાંતર કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડે, એટલે કુલ ઉષ્મા મેળવવાની છે. અચ્છા, આઈસ માટે આપણે અહીંયા નક્કી કરી નાખીએ. જો 3 કામ કરવાના છે. એક તો -20 છે, થોડું આપણે ગણતરી લાંબી છે છતાંય આપણે હમણાં જેટલું થાય એટલું આ જગ્યામાં કરીએ, પછી ભૂસીને કામ કરશું. તો પહેલું કામ શું કરશું, અહીંયા આપણને બધી જ વસ્તુ બરફની લેટન્ટ હીટ એટલે ગલનગુપ્ત ઉષ્મા આપી છે 0.336 ગુણ્યા 10⁶ એટલે 336 ગુણ્યા 10⁻³ થશે જૂલ પર કિલોગ્રામ. ઓકે, ત્યાર પછી બરફની વિશિષ્ટ ઉષ્મા આપી છે, પાણીની વિશિષ્ટ ઉષ્મા આપી છે. તો અહીંયા આપણે કઈ રીતે કામ કરી શકીએ, તો પહેલું કામ મેં તમને કીધું એ રીતે કે બરફ છે એ -20 ડિગ્રી સેલ્સિયસ છે. તો પહેલું કામ બરફ શું કરશે, 0 ડિગ્રી સેલ્સિયસે પહોંચે. Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. આ ઉષ્મા વપરાય. હવે 0 ડિગ્રી સેલ્સિયસે બરફ પીગળવાનું શરૂ કરે છે. એટલે જ્યાં સુધી પાણી ન બને ત્યાં સુધી 0 ડિગ્રી સેલ્સિયસ થાય અને પછી ગરમ થાય છે. એટલે અહીંયા જે ઉષ્મા વપરાણી એ Q ઇઝ ઇક્વલ ટુ MLF, પછી ગરમ થાય છે. તો અહીંયા જે ઉષ્મા ગરમ કરવા માટે વપરાય, તાપમાન વધારવા માટે, 0 થી ક્યાં લઈ જવાનું છે આપણે 100. ત્યારે જે જરૂરી ઉષ્મા છે Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. અહીંયા C આઈસ આવશે, C વોટર આવશે અને અહીંયા છેલ્લું જે આપણે કામ કરવાનું છે, અચ્છા ઓકે સોરી, આપણે ક્યાં સુધી જવાનું છે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. એટલે આ 0 થી ક્યાં જવાનું છે 20, તો એની માટે જરૂર તો આટલી જ પડશે. તો કેટલી ઉષ્માની જરૂર પડે, 1 2 અને 3. આ ત્રણેયનો મિત્રો તમે સરવાળો કરશો એટલે આરામથી તમારે
ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ ઉષ્મા ઉર્જા તમને મળી જાય. આને Q1 કહી દઈએ, આને Q2 કહી દઈએ અને આને Q3. ચલો થોડું તમે વિચારો, ત્યાં સુધી હું બોર્ડ સાફ કરી નાખું છું મિત્રો. લખવાનું સાથે સાથે રાખજો. તો અહીંયા આપણે કામ હવે શરૂ કરીએ. પહેલું કામ શું થશે કે બરફનું તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસથી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા, જેને Q1 ઇઝ ઇક્વલ ટુ mci ડેલ્ટા ટી કહી દઉં. એટલે -20 થી ક્યાં આવે છે? 0. તો m ઇઝ ઇક્વલ ટુ એનું તાપમાન મારે ઓકે એનું દળની વાત કરી છે, તો દળ કેટલું છે? 0.04. સી આઈસ બરાબર મિત્રો, સી આઈસ બરાબર આપણને આપ્યું છે કેટલું છે? 2100. યસ. અને ડેલ્ટા ટી, અચ્છા -20 માંથી 0 જાય એટલે આ બંનેનો તફાવત લેવાનો, એટલે એ થશે 20. તો આ બધાનો હિસાબ કરો. આ 3 મીંડા છે એ આને લાગુ પાડી દો, એટલે 40 ગુણ્યા 21 એને ગુણ્યા 2. તો 40 ગુણ્યા 2 80, 80 ગુણ્યા 21 કરવાનું રહે, એટલે આપણે અત્યારે હું સીધો હિસાબ કરી નાખું છું, 1680 જૂલ આવશે. તો આ તો હજી ખાલી આટલું જ કામ પૂરું થયું. હવે બરફ શું કરશે? એના ગલનબિંદુએ પીગળવાની શરૂઆત કરશે. એટલે બરફ પીગળે ત્યારે જરૂરી ઉષ્મા ઉર્જા, બરાબર. તો જરૂરી ઉષ્મા ઉર્જા Q2 ઇઝ ઇક્વલ ટુ mLF. એનું દળ તો 0.040 જ છે, બરાબર કે નહીં? ઓકે, 0.04 લખો, 40 લખો. એની ઉર્જા છે 336, એને ગુણ્યા 10⁻3. તો આનો હિસાબ કરો તો આ 10⁻3 અહીંયા લાગુ પાડશો તો 40, એને ગુણ્યા 336. આટલાનો હિસાબ કરશો મિત્રો, એટલે તમને ઉષ્મા ઉર્જા મળશે 13,340 જૂલ. તો મિત્રો આ તો આપણી પ્રોસેસ અહીંયાથી અહીંયા થઈ કે બરફ પીગળે. હવે જ્યાં સુધી બરફ ન પીગળે ત્યાં સુધી પાણીનું તાપમાન બદલાય નહીં. અને હવે ત્રીજું કામ આપણે કરશું કે સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતર પામ્યા પછી તેના તાપમાનમાં થતો વધારો. ઓકે, તો એ Q3 ઇઝ ઇક્વલ ટુ mc વોટર ડેલ્ટા ટી. દળ તો એટલું જ આવશે 0.040, બરાબર કે નહીં? અને CW બરાબર પાણીની વિશિષ્ટ ઉષ્મા 4200. અને પાણીના તાપમાનમાં એટલે 0 ડિગ્રીથી શરૂઆત કરે છે અને તાપમાનમાં કેટલું આપણે લાવવું છે? 20 ડિગ્રી સુધી, એટલે એનો તફાવત થશે 20. આ જેટલો જવાબ આવે આના કરતાં આ જવાબ બમણો આવશે, એટલે આપણો જવાબ છે એ આવશે 3360. અને આપણે -20 થી 20નું કામ કરવું હોય તો ત્રણેય ઉર્જાઓનો સરવાળો, એટલે અહીંયા કુલ ઉષ્મા ઉર્જા, એટલે Q1 પ્લસ Q2 પ્લસ Q3. તો Q1 ઇઝ ઇક્વલ ટુ 1680, પછી 13,000,
40 પ્લસ 3360. આટલો હિસાબ કરો એટલે તમને કુલ ઉષ્મા ઉર્જા મળી રહે અને એ મળશે 18,480. આને કિલો જૂલમાં લખવું હોય તો લખી શકાય 18.48 કિલો જૂલ. આમ પણ થાય. ઓકે મિત્રો, સમજાઈ ગયું. આખી પ્રોસેસ છે એ તમારે યાદ રાખવાની છે. હવે મિત્રો આપણે થોડું છે ને સહેલું કામ કરી લઈએ. ઉદાહરણ નંબર 17 જોઈએ. હા, ઉદાહરણ 17 બહુ સિમ્પલ છે. બે કિલોગ્રામ દળ ધરાવતો લોખંડનો ટુકડો. આ લોખંડનો ટુકડો જમીનથી એની ઊંચાઈ આપણને આપી દીધી છે 10 મીટર. ઓકે. મુક્ત પતન અનુભવે છે જ્યારે તે જમીન સાથે અથડાય. એટલે આ ટુકડો જ્યારે જમીન સાથે અથડાય છે, ઓકે, ત્યારે પોતાની કુલ ઉર્જાની 10% ઉર્જા ગુમાવે છે. એટલે E ઇઝ ઇક્વલ ટુ 10% ઉર્જા ગુમાવે એટલે મિત્રો રે કેટલી? આપણે હવે આખી રકમ વાંચી હું તમને સમજાવું કે 25% ઉર્જા પરિસરમાં ગુમાવે છે. તો ટુકડાના તાપમાનમાં થતો વધારો કેટલો? એટલે ટુકડો જ્યારે નીચે પડે છે ને ત્યારે ઉર્જા ગુમાવે છે અને એ ઉર્જાનું રૂપાંતર એ શેમાં કરે છે? ઉષ્મા ઉર્જા. તો એ ઉષ્મા ઉર્જા E ડેશ ઇઝ ઇક્વલ ટુ, ગુમાવે એમાં રસ આપણને નથી પણ મેળવે છે ને એમાં રસ છે મિત્રો. તો રે કેટલી એની પાસે? 10% ગુમાવે તો 90% રે કુલ ઉર્જાની. સોરી, આપણે 25% ગુમાવે છે ને, સોરી, તો અહીંયા આવશે 75%. તો 3/4 E આવશે. ઓકે. અચ્છા મિત્રો, એક પ્રકારની ઉર્જાનું રૂપાંતર બીજી પ્રકારની ઉર્જામાં થઈ. તો અહીંયા હું કહું કે 10 મીટર ઊંચાઈએ તેની પાસે સ્થિતિ ઉર્જા હોય અને એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર એની કુલ ઉર્જામાં થયું એટલે U ઇઝ ઇક્વલ ટુ E ડેશ. તો સ્થિતિ ઉર્જાનું રૂપાંતર એની ઉર્જામાં થયું એટલે E ઉર્જા, આ ઉષ્મા ઉર્જા કહેવાય. અને આ જે છે એ એની સ્થિતિ ઉર્જા કહેવાય. ઓકે. તો સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થાય છે મિત્રો? ઉષ્મા ઉર્જામાં. અને સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થાય. પણ ઉષ્મા ઉર્જા આપણી પાસે કેટલી છે? 25% ગુમાવે તો હોય કેટલી? તો આપણે એની ગણતરી કરી છે. હોય એ 75%. ઓકે. તો સ્થિતિ ઉર્જા એની પાસે ઊંચાઈ એ સ્થિતિ ઉર્જા મિત્રો આપણે ભણવામાં આવશે 6થા ચેપ્ટરમાં, અને તમે 10મા ધોરણમાં ભણી ગયો છો કે mgh ઇઝ ઇક્વલ ટુ એની ઉષ્મા ઉર્જા. અચ્છા મિત્રો, ઉષ્મા ઉર્જા કેટલી હશે એ મેળવવી હોય તો ત્યારે પદાર્થ પોતાના તાપમાનમાં વધારો કરે કે નહીં? પડે છે નીચે. આ ઉલ્કા પડે. આજથી લગભગ કરોડો વર્ષ પહેલાં ડાયનોસોર છે એ બધા જ મરી ગયા, નાશ પામ્યા એ ઉલ્કાપાતને કારણે. કારણ કે જ્યારે ઉલ્કા નીચે જમીન ઉપર પડે ત્યારે એ જમીનમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. અને એ મિત્રો જે ઉર્જા છે ને એ mc ડેલ્ટા ટી મુજબની હોય. તો થઈ ગયા કેન્સલ. મારે શું મેળવવું છે? તાપમાનમાં થતો વધારો. તો ડેલ્ટા ટી કરતા તરીકે બનાવો તો gh અપોન ડેલ્ટા ટી. તો g બરાબર શું થશે મિત્રો? g બરાબર તો લઈ લેવાનું, હાલો આપણે 10 લઈ લઈએ. ઊંચાઈ કેટલી છે? 10. ડેલ્ટા ટી ક્યાં? આ સી આવે કે નહીં? કેમ ભૂલ કરો છો તમે? એટલે અહીંયા થશે 470. તો 200 ભાગ્યા 100 ભાગ્યા 470.
હા, આપણે એક વસ્તુ ભૂલાઈ ગઈ કે નહીં, કે અહીંયા શું કામ કરવાનું છે મિત્રો આપણે? હા, 3/4 અહીંયા લેવાનું છે. જે ઉર્જા આપણી પાસે છે એને આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે મિત્રો, તો ઉર્જા આપણી પાસે કેટલી વધી? 3/4 mgh, અને 25% ઉર્જા ગુમાવી દે છે. એટલે મિત્રો આપણે અહીંયા 3/4 કરવાનું રહી ગયું છે. એટલે સોરી, આ 3/4 gh અને c એના છેદમાં જશે. ઓકે, આટલાનો આપણે હિસાબ કરીએ એટલે મિત્રો આની અંદર આવશે યસ 0.159 ડિગ્રી સેલ્સિયસ. આટલા તાપમાનનો ફેરફાર થાય છે જ્યારે એ 10 મીટરની ઊંચાઈએથી નીચે પડે છે. ઓકે, તો 10 મીટરની ઊંચાઈએથી નીચે પડે ત્યારે 0.159 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં ફેરફાર થાય, જે માઇનોર છે. 10 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 1000. ઓકે, 10 ગુણ્યા 100 એટલે 1000 સેન્ટીમીટરથી તમે નીચે પાડશો ત્યારે તાપમાનમાં આટલો ફેરફાર થાય. ઓકે મિત્રો, ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 18 જોઈએ. આટલું લખી નાખજો. ત્રણ સમાન દળના અને જુદા જુદા પ્રવાહી એ, બી અને સીના તાપમાન અનુક્રમે 10 ડિગ્રી સેલ્સિયસ, 15 ડિગ્રી સેલ્સિયસ ને 20 ડિગ્રી સેલ્સિયસ. એનું તાપમાન કેટલું છે? 10 ડિગ્રી સેલ્સિયસ. બીનું તાપમાન કેટલું છે? 15 ડિગ્રી સેલ્સિયસ. અને સીનું તાપમાન કેટલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, અચ્છા, હવે મિત્રો શું કહે છે? જ્યારે એ અને બીને મિશ્રણ કરવામાં આવે ત્યારે 13 ડિગ્રી સેલ્સિયસ થાય. બરાબર. બી અને સીને મિશ્રણ કરવામાં આવે ત્યારે 16 ડિગ્રી સેલ્સિયસ થાય. અને સી અને ડીને એ અને સીને મિશ્રણ કરવામાં આવે એટલે કેટલું તાપમાન થાય? લો મિત્રો, એ મેળવવાનું છે. કેટલું સહેલું. આ શું બન્યું? દિલ બન્યું ને? હે, એટલે ફિઝિક્સ છે એ હંમેશા દિલમાં રાખો તો બધું આવડે. ઓકે, ચલો હવે આગળ વધીએ આપણે. તો હવે આપણે છે ને એ બી, બી સી અને એ સી આ ત્રણેયના સમીકરણ છે એ આપણે બનાવવાના છે. અને એ સમીકરણ બનાવવા માટે હું કેલોરીમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરીશ મિત્રો. અને કેલોરીમીટરનો જે સિદ્ધાંત છે એ કંઈક આ રીતે છે ને કે એકે ગુમાવેલી ઉષ્મા ઉર્જા અને એકે મેળવેલી ઉષ્મા ઉર્જા. પણ ધ્યાન રાખજો મિત્રો કે આ એ અને બીના મિશ્રણનું તાપમાન છે, તો આ તાપમાન એ કરતાં વધારે છે ને આ તાપમાન બી કરતાં ઓછું છે. એટલે અહીંયા લખીએ કે જ્યારે એ અને બીને મિશ્રણ કરવામાં આવે ત્યારે, તો હવે હું આમ કહી શકું કે એના તાપમાનમાં થતો વધારો અને બીના તાપમાનમાં થતો ઘટાડો. એટલે એ હવે લખવાની જરૂર નથી, હું સીધું જ અહીંયા કામ કરી નાખું. MA CA ડેલ્ટા ટી બરાબર મારે આ મિશ્રણનું તાપમાન છે એટલે આ 13 માંથી 10 બાદ કરવા પડે એટલે અહીંયા 13 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ MbCb 15 માઇનસ 13, કારણ કે મિશ્રણના તાપમાન કરતાં બીનું તાપમાન વધારે છે. ચલો, સમાન પરિમાણ સમાન દળ છે એટલે એને ઉડાડી દઈએ. એટલે અહીંયા CA ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ CB. ત્યાર પછી બી અને સીને મિશ્રણ કરવામાં આવે ત્યારે
તો બી અને સીને આપણે મિશ્રણ કરીએ તો એ મિશ્રણનું જે તાપમાન છે, અચ્છા બી અને સીની વાત કરીએ છીએ તો અહીંયા MbCb ડેલ્ટા ટી બરાબર આ મિશ્રણનું તાપમાન, આનું તાપમાન ઓછું છે એટલે 16 - 15 ઇઝ ઇક્વલ ટુ MC અને CC. આનું તાપમાન વધારે, મિશ્રણનું ઓછું છે એટલે 20 - 16. તો MbCb એટલે અહીંયા 1 વધે, mm તો કેન્સલ, સમાન પરિમાણ છે એટલે અહીંયા ખાલી CB આવશે અને અહીંયા આવશે 4CC. આને ઇક્વેશન નંબર 2 કહી દો અને આને ઇક્વેશન નંબર 1. અને હવે ત્રીજું કામ કે જ્યારે A અને C ને મિશ્રણ કરવામાં આવે A અને C ને મિશ્રણ કરવામાં આવે, જો ધ્યાન રાખજો, હવે તો સિમ્પલ છે કે આ ટી આના કરતાં વધારે હશે અને ટી આના કરતાં ઓછો હશે એટલે MaCa T-10 ઇઝ ઇક્વલ ટુ McCC 20 - T. આના કરતાં ઓછું હોય મિશ્રણનું તાપમાન તો mm થઈ ગયા કેન્સર, તો Ca T-10. ઓકે, હવે અહીંયા હવે આપણે કામ કરવાનું છે મિત્રો. હવે અહીંયા જે આપણને બધા સંબંધો મળ્યા આને ઇક્વેશન નંબર 3 કહી દઈએ. તો મિત્રો જો સંબંધો મળ્યા છે એમાં સમીકરણ, જો હું શું કામ કરીશ ખબર છે, આની અંદરથી CB ને કરતા તરીકે બનાવું. મારી અહીંયા CB છે નથી, સોરી, તો આની અંદરથી હું CA ને કરતા તરીકે બનાવું તો 3 છેદમાં જાય. તો હું અહીંયા લખી નાખીશ કે CA ઇઝ ઇક્વલ ટુ ઓકે 2/3 CB T-10. હવે અહીંયાથી હું CC ને કરતા તરીકે બનાવું એટલે 4 છેદમાં જાય તો CB - 4. ઓકે, તો CB થઈ ગયા કેન્સલ, 4 સામેની બાજુ એટલે 8, 8 ના છેદમાં 3 એટલે T-10 ઇઝ ઇક્વલ ટુ આ 4 સામેની બાજુ અહીંયા 20 - T. થોડો હિસાબ કરવાનો છે મિત્રો, હવે આપણે કરી નાખીએ. 8 અંદર ગુણાય એટલે 80/3 - 80 ઇઝ ઇક્વલ ટુ 20 - T. આ 80 ને સામેની બાજુ આવવા દો, T ને આ બાજુ લાવો. ઓકે, 3 સામેની બાજુ એટલે 11/3 T આવશે ને અહીંયા અને આ 100. ઓકે, થોડી ઘણી ભૂલ થઈ હોય એવું લાગે છે, છતાંય આપણે થોડું ચેક કરી નાખીએ. હા સોરી, અહીંયા આ 8/3 અંદર ગુણાય તો અહીંયા by3 આવવું જોઈએ કે નહીં? હે, આપણે કેમ ભૂલ કરી? એટલે અહીંયા 20 અને આ બાજુ જાય એટલે આપણે સીધો હિસાબ કર્યો છે ને એમ નહીં થાય, એટલે હવે અહીંયા થશે 20 + 80/3. આ તો 11/3 × T થશે જ. અહીંયા આપણે કામ કરવાનું એટલે 60 + 40 80 એટલે 140 અને એના છેદમાં 3 કેન્સલ, T ને કરતા તરીકે બનાવો તો મિશ્રણનું તાપમાન મિત્રો આપણને 140 ના છેદમાં 11 ડિગ્રી સેલ્સિયસ મળે. આવડે કે નહીં? છે ને, ખૂબ જ સહેલું છે, આમાં કંઈ અઘરું નથી. આની અંદર બસ તમારે ખાલી થોડું ધ્યાન શું રાખવાનું છે કે જે મિશ્રણનું તાપમાન આપ્યું હોય એના કરતાં એક પદાર્થનું તાપમાન ઓછું હશે ને એના કરતાં એક પદાર્થનું તાપમાન વધારે હશે, આટલું ધ્યાન રાખવાનું છે. ઓકે મિત્રો, તો આટલે સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું. ટેક કેર, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ મળીએ.